હેલો, આપણે જય માતાજી ફ્રેન્ડ. આમાં અમે આજે આવી ગયા છે નળ સરોવર. નળ સરોવરનું ડિસામા રિસોર્ટ છે, ત્યાં અમે આજે સ્ટે કર્યો છે. નાઇટ રોકાવાનો પ્રોગ્રામ. જો કેટલો મસ્ત વ્યૂ છે એનો, તમે જોઈ શકો છો. ત્યાંની રૂમો પણ બહુ જ મસ્ત છે. અમે આ રૂમ જોવા આવ્યા છીએ ઉપર. હું તમને બી કંઈ બતાવું છું. રૂમ બહુ જ ફાઇન છે. અમે પ્રીમિયમ ડિલક્સ રૂમ લીધો છે, જેમાં અંદર તમને બધો સામાન, ટીવી છે, ફ્રીજ છે, બધી એસેસરીઝ મળી રહેશે. અમે એ ફાઇનલ કરી દીધો હતો. અને ત્યાં સ્વિમિંગ પુલ છે, જેમાં તમે નાહી બી શકો છો, એન્જોય કરી શકો છો પાણીમાં. અહીંયા આવી રીતે જાનવર મીન્સ કે પ્રાણી પક્ષી બધું એવું બધું બી છે. રેબિટ છે, કેટ છે, મોર બી છે આ લોકોના ત્યાં. ઇન્ડોર ગેમ બહુ બધી છે. તમારો એક દિવસ આરામથી તમે ત્યાં કાઢી શકો છો. અમારો રૂમ છે. એક રૂમ છે બહુ જ મસ્ત છે, સ્પેસીસ છે, જગ્યાવાળો રૂમ છે. બેડ બી બહુ મોટો છે અને આ બાથ ટબ છે, જે મારા છોકરાઓને બહુ મજા આવે છે બંનેને, એટલે અમે બાથ ટબવાળો જ રૂમ લીધો છે. જો કે ત્યાં બધા રૂમ બાથ ટબવાળા છે, પણ અમુકમાં નાનો બાથ ટબ છે, અમુકમાં મોટો છે, એવી રીતે છે. ઓકે, આ કબાટ છે. અહીંયાથી અમારું વ્યૂ નીચેનો સ્વિમિંગ પુલનો દેખાય છે, એટલે અમે આ લીધું છે. આ વોશ એરિયા છે. એ તમને બતાવવાનું એક જ કારણ છે કે તમે બી કોઈ દિવસ જવું હોય તો તમે બી આવી રીતે કરી શકો છો, જોઈ શકો છો, લઈ શકો છો રૂમને. આ ઉપરનો એક રૂમ આપેલો છે, જે ચિલ્ડ્રન્સ માટે છે. એક સોફા છે, સોફા કમ બેડ છે, અને અમે એક્સ્ટ્રા બેડ મંગાવેલો છે, જે અલગથી અમને રાત્રે આપી જશે. ક્યાં ગયેલા? જો અહીંયા મોર બી ફરી રહ્યા છે, દેખાય છે. આ રાતનું ડિનર છે. અમારામાં ડિનર અને બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ કર્યું હતું અમે. લંચ અમે એક્સ્ટ્રા જ ઓર્ડર કર્યો હતો, એક્સ્ટ્રા પે કરીને. ડિનરમાં બી બહુ જ બધી આઈટમ હતી અને બધું ટેસ્ટ વાઇઝ બહુ સારું હતું. અહીંયા ફૂલ બધી વેજીસ આઈટમ મળશે, નોનવેજ કોઈ જ નહીં મળે, એટલે બહુ જ સારું છે. રાત્રે ડિનર માટે અમારી બધી સીટો બહુ સારી અરેન્જ કરી હતી આ લોકોએ. દિવસનો સવારનો વ્યૂ બતાવી રહી છું કે પાછળ મારા બાળકોનો અવાજ આવે છે, જે તમે ઇગ્નોર કરી શકો છો. એ લોકો પણ એમની મસ્તીમાં છે બંને.
રિસોર્ટ વિસામો, જે છે નળ સરોવર. અમદાવાદથી 50 કિલોમીટર થાય છે. બહુ સારું છે અહીંયા આગળ. જો તમને સારો એવો એ કરવો હોય સ્ટે, તો તમે વિસામામાં સ્ટે કરી શકો છો. જુઓ અહીંયા ફ્રેન્ડ્સ, સસલા બહુ જ મસ્ત. રેબિટ, કેટલા બધા રેબિટ છે. બાળકોને બહુ જ મજા આવે છે જોવાની એમની સાથે. આમ અહીંયા હિંચકા બી બંને છે નાના છોકરાઓ માટે, મોટા બી બેસી શકે છે. પછી અહીંયા પ્લસ નાના છોકરા માટે માટીમાં રમવાનું બધું છે. જેની રૂમો અલગ અલગ બધી આપેલી છે, કોઈને પ્રોબ્લેમ થાય જ નહીં એ રીતના મસ્ત રૂમ આપેલા છે. જો નાના છોકરાઓનું સ્વિમિંગ પુલ અહીંયા આપેલું છે. આ ટાઈપની ગાડી બી છે નાના છોકરાઓને રમવાની. અહીંયા બર્ડ્સ છે. યસ, આમાં બર્ડ્સ એટલે કે ચકલીઓ નાની નાની છે અંદર. વાવ, જો અહીંયા કેટલું જ મસ્ત છે. ફૂલો તો એટલા મસ્ત મસ્ત છે ને, અલગ અલગ ફૂલ ગ્રીનરી છે, એટલે આપણાને આમ બહુ સારું ગમશે વાતાવરણ અહીંયાનું. તો જે કોઈની ઈચ્છા હોય અહીંયા આવી શકે છે. કેટલું સ્વચ્છ છે, આમ ક્યાંય ગંદકી લાગતી જ નથી. એટલે બહુ જ મસ્ત રિસોર્ટનું એ લોકોએ કેર કરી છે. આપણે જઈશું તો આપણાને બી ગમે એવું છે. ગ્રીનરીને બહુ જ આ લોકોએ કેર કરી છે. કેટલા મસ્ત તરહના ગુલાબ અને આ બધા ફ્લાવર છે. જો કેટલા મસ્ત મસ્ત અલગ અલગ કલરના ફૂલો છે. ગ્રીનરી તો લોકોએ બહુ જ મસ્ત એ કરી છે ને એની કેર કરી રહ્યા છે. અને અહીંયા ડેકોરેશન બી હોય છે. જે તમારે બર્થડે સેલિબ્રેશન કે કંઈ બી સેલિબ્રેશન કરવું હોય તો તમે આવી રીતે કરી શકો છો. અને નાના બચ્ચાઓને રમવા માટે સ્લાઇડ, હિંચકા એ બધું બી છે.